ઉપદેશ એવો, હવે કે ઉપદેશ કેવો હોય છે ગુરુનો ઉપદેશ, સંતનો? એ જીવ જેટલાય શરીર સુખ દુઃખ રાગદ્વેષ મોહ, જો આ ધર્મીનો, દિગંબર સંતોનો, દિગંબર મુનિઓનો આ ઉપદેશ હોય કે જેટલા શરીર સુખ દુઃખની કલ્પના, આ રાગદ્વેષ ને મોહ, અંદર જે પુણ્ય પાપના ભાવ અને મિથ્યા ભાવ, જેમને તું પોતાના કરીને જાણે છે, તેમાં રથ થયો છે, તે તો સગળા તારા નથી. આવો ઉપદેશ. હવે અત્યારે ઉપદેશ આવો થઈ ગયો. વ્રત પાળો, ભક્તિ કરો, પૂજા કરો, કરતા કરતા કલ્યાણ થશે. તદ્દન ઉપદેશ મિથ્યાત્વનો છે. સમજાણું કે પરમ ગુરુનો તો આ ઉપદેશ છે કે એ બધા પુણ્યના ભાવ, પાપના ભાવ, કર્મ ચેતના રાગ, એ સઘળી ચીજ તારી નથી. તને તે અજીવ તરીકે છે, તારું જીવ સ્વરૂપ નથી. આવું ઉપદેશ ગુરુએ આપ્યો. સમજાણું કે દેવગુરુ ધર્મની શ્રદ્ધા એ પણ એક રાગ છે. પંચમહાવૃતના ભાવ એ પણ એક રાગ છે. શાસ્ત્રનું ભણતર કર્મો એ પણ એક રાગ છે. પરતરફમાં બુદ્ધિ જાય છે ને, જેને વ્યભિચારની બુદ્ધિ કીધી છે. એ બધા રાગને તારા માનીને બેઠો છે, તારા નથી. એવો ગુરુનો ઉપદેશ હતો. સમજાણું કે